મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામથી તમારું હાર્દિક સ્વાગત છે। આ મહિના માટે પરમેશ્વર મારા માટે કયું વચન રાખ્યું છે, કયા પ્રકારના આશીર્વાદ તેમણે મારા માટે આયોજિત કરીને રાખ્યા છે, કેવી રીતે હું તેમને પ્રાપ્ત કરી શકું છું, તેના માટે ઉત્સુકતા સાથે પ્રતીક્ષા કરું છું ને। જ્યારે હું પ્રભુના સમક્ષ પ્રતીક્ષા કરીને પ્રાર્થના કરી રહ્યો હતો, ત્યારે પ્રભુએ તમારા માટે પરમેશ્વરનું એક વચન આપ્યું। આ મહિના માટે યહોવાની એક પ્રતિજ્ઞા, તેને તમે પોતાનું બનાવીને તે વચન રાખીને જ્યારે વિશ્વાસથી પ્રાર્થના કરશો, ત્યારે તમારા જીવનમાં અનેક કાર્ય સફળ કરીને તમને પ્રસન્ન કરશે। રોમનો 8મો અધ્યાય તેની 28મી કલમ। રોમનો 8મો અધ્યાય તેની 28મી કલમ। વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે। બધી જ વાતો તે ભલાઈને જ ઉત્પન્ન કરે છે। આ જ છે જે પ્રભુ તમને વચન આપે છે। તેઓ કહી રહ્યા છે, મારા વાલા બાળકો, તમે તેડાયેલા છો, જેઓ પરમેશ્વરથી પ્રેમ કરે છે। ઈસુ ઉપર પ્રેમ રાખવાવાળા તમારા લોકો માટે બધી વાતો તે ભલાઈને જ ઉત્પન્ન કરે છે। પ્રભુ કહી રહ્યા છે, મારી પુત્રી, મારા પુત્ર, તમે નિરાશ થશો નહીં। હમણાં જે પણ થઈ રહ્યું છે તે જોઈને તમે ચિંતિત થશો નહીં। આ બધું ભલાઈને જ ઉત્પન્ન કરવા માટે થઈ રહ્યું છે। આનો અંત તે સારો જ રહેશે। હમણાં જે સામનો કરો છો, સમસ્યાઓ, નિંદાઓ, સંકટ, નુકસાન, જે વેદનાઓ છે, ઉપદ્રવ છે, તે વિશે વિચારીને તમે નિરાશ થશો નહીં। તેનો અંત તે સારો જ રહેશે। હવે આવનાર કાર્યોમાં તમે ભલાઈને જ જોશો। તેના માટે જ આ માર્ગ ઉપર પ્રભુ તમને ચલાવતા લઈ આવે છે। તો આના ઉપર તમે ધ્યાન આપો। પ્રભુ શું કહી રહ્યા છે? બધી વાતો મળીને તે ભલાઈને જ ઉત્પન્ન કરશે। કેટલીક વાર લાગે છે કે કેમ મારા જીવનમાં આવું થઈ રહ્યું છે, આવું કેમ થાય છે? હું તો પ્રભુ ઉપર વિશ્વાસ રાખું છું ને, પ્રાર્થના કરું છું, સેવકાઈ કરું છું, પ્રભુની મહિમા પણ કરું છું, તો પછી આવું કેમ થાય છે? આવો એક સવાલ તમારા મનમાં ઉત્પન્ન થતો હોય છે। કેટલીક વખત આવા સવાલોનો કોઈ ઉત્તર મળતો નથી। કેમ આવું થઈ રહ્યું છે? અને તે સમયે લાગે છે કે પ્રભુ કેમ શાંત છે? પરંતુ તેમની શાંતિમાં પણ એક ઉત્તર હોય છે। તેના માટે પ્રભુ ત્યારે શું કહેશે? મારા પુત્ર, તારું ભલું થવાનું છે। પુત્રી, તું ભલાઈ જોવાની છે। એટલા માટે થોડું ધીરજ રાખો। આ પ્રકારે પ્રભુ તમને કહેશે। પવિત્ર શાસ્ત્રમાં પરમેશ્વરના લોકો સાથે જે પણ ઘટનાઓ થઈ, તેનું ધ્યાન કરશો તો આપણે સમજી શકીશું। પવિત્ર શાસ્ત્રમાં અય્યુબનો ઇતિહાસ, આવા એક પરમેશ્વરના લોકનું ઇતિહાસ લખ્યું છે। આજે અય્યુબ છે, યહોવાથી ખૂબ જ પ્રેમ રાખતો, ભક્તિ, નીતિ, ન્યાય, ધર્મ વગેરે રાખતો। તેણે પ્રભુ પાસેથી સાક્ષી મેળવી કે મારો દાસ અય્યુબ આવું કરીને યહોવા તેની મહિમા કરે છે, તે ધર્મી છે, વફાદાર છે, મૂંડાઈથી દૂર રહે છે। આવી રીતે યહોવાએ પોતે સાક્ષી આપી છે। અને તેવી જ રીતે તેણે આશીર્વાદ મેળવ્યો। તે સમયમાં જે આશીર્વાદ હતો તે ગાય, બળદ, ઘેટા, બકરા, ઊંટ, દાસ, દાસીઓ હજારોની સંખ્યામાં, અને એટલા માટે અય્યુબની સંપત્તિ પૂર્ણ જગ્યાએ ફેલાતી હતી। ખૂબ જ અમીર, તે સમયમાં તે દેશની અંદર સૌથી અમીર અને ઐશ્વર્યમાન એવું કોઈ ન હતું જે તેને ઓળખતું ન હતું। કોણ તે? તે તો ખૂબ જ ઐશ્વર્યમાન છે। આપણા આ વિસ્તારમાં તે ખૂબ જ અમીર છે। એટલું જ નહીં, તે પરમેશ્વરનું ભય પણ રાખે છે, ધર્મી છે। આવી રીતે લોકો સાક્ષી આપતા હતા। અને તે અય્યુબના જીવનમાં એક વિપત્તિ આવે છે। એક જ દિવસમાં તે બધી સંપત્તિ ગુમાવી દે છે। તેના 10 બાળકો દુર્ઘટનામાં મરી જાય છે। પોતાનું બધું જ ગુમાવીને, સવારે જે વ્યક્તિ ઐશ્વર્યમાન હતો, સાંજ થતાં જ તે પોતાનું બધું ગુમાવીને કંગાલ થઈ ગયો છે, એવી હાલત થઈ ગઈ હતી। કેટલી દુઃખની વાત છે ને? તો બધું જ ગુમાવી દેવાની પરિસ્થિતિ। તો આવું કેમ થયું? અચાનકથી આવું કેમ એક પછી એક વિપત્તિઓ આવતી ગઈ? આ વાતને લઈને તેના મનમાં કેટલાક પ્રશ્નો ઊભા થયા હશે। બહાર તે કહેતો, યહોવાએ આપ્યું, યહોવાએ લઈ લીધું, યહોવાની સ્તુતિ થાવ। પરંતુ કેમ આવું? તેના મનમાં આવો પ્રશ્ન ઊભો થયો હશે। મારા વાલા પ્રિયો, તમે પણ તમારા જીવનમાં કોઈ એક વિપત્તિની વચ્ચે હશો। તમારો વ્યવસાય ગુમાવીને, તમારી નોકરી ગુમાવીને, અથવા તમારું માન સન્માન જે છે તે ગુમાવીને
તમારી આ સમસ્યાના કારણે પૈસાની સમસ્યા, દીવાની સમસ્યા એટલે માન મર્યાદા બધું જ જતું રહ્યું. જે પરિવાર સારી રીતે જીવતું હતું તે બધું ગુમાવીને આવી એક પરિસ્થિતિમાં તમે આવી ગયા હશો. મારી સાથે આવું કેમ થાય છે, આવો એક પ્રશ્ન તમારા મનમાં હશે. પરંતુ અય્યુબના જીવનનો જે અંત છે તે તમે જુઓ. અંતમાં શું થાય છે? બધું ગુમાવીને પોતાના શરીરનું સ્વાસ્થ્ય પણ તે ગુમાવે છે. માથાથી લઈને પગ સુધી તેના શરીરમાં ફોડા થઈ જાય છે. એવી હાલત કે કપડાં પણ પહેરી શકતો નથી. એક નાના અમથા રૂમમાં એક કપડું જેમ બાંધીને તે રાખ ઉપર બેસી રહેતું હતું. એટલી ખરાબ રીતે તેનું શરીર તે ખરાબ થઈ ગયું હતું. પોતાનું બધું જ ગુમાવવાની પરિસ્થિતિમાં તે આવી ગયો હતો. બધું ખોવાઈ ગયું એટલે લોકો તેની મજાક ઉડાવતા. કેમ કે હવે જેઓ પ્રશંસા કરતા હતા તેઓ મજાક ઉડાવતા હતા. તેણે ખબર નહીં કયા પાપ કર્યા હશે, નહીં તો એક દિવસમાં આવું કેમ થતું? શું એક મોટા પાપી સાથે આવું થાય છે? તો જરૂર કોઈ ભયંકર પાપ કર્યું હશે. બહારથી ખાલી ભક્તિ, ખૂબ જ ભક્તિવાળો છે એવી રીતે બહાર બતાવતો હતો. આવું બોલીને મજાક ઉડાવી. મિત્ર પણ તેની મજાક ઉડાવતા હતા. સગા સંબંધીઓ મજાક ઉડાવતા હતા. દાસ લોકો પણ તેની મજાક ઉડાવતા હતા. આવું આપણે અય્યુબના ઇતિહાસમાં જોઈએ છીએ. તો તે એક મશ્કરીનું પાત્ર બની ગયો. શું તમે પણ આવા થઈ ગયા છો? આવી રીતે કષ્ટ ઉઠાવી રહ્યા છો? તમારી ચારો તરફ મજાક ઉડાવવાવાળા લોકો ઊભા થઈ ગયા છે. તેઓ તમને ભૂંડી વાતો બોલે છે, કોઈ જવાબ આપી શકતા નથી. આવા કેટલાક પ્રશ્નો કે શું પ્રભુ મારી સાથે છે? શું તેઓ મને ચાહે છે? શું મને ભૂલી ગયા છે? આવા પ્રશ્નોની વચ્ચે તમે ઊભા છો. અને અંત જુઓ, અય્યુબ 42મો અધ્યાય તેની 10મી કલમ જ્યારે તમે વાંચશો, પ્રભુએ તેને ફરીથી આબાદ કર્યો અને પહેલા હતી તે કરતા બમણી સમૃદ્ધિ બક્ષી. બમણો આશીર્વાદ. વચન કહે છે પરમેશ્વરે તેને બમણો આશીર્વાદ આપ્યો. ઘેટા, બકરા, ઊંટ, નોકરો, નોકરાનીઓ, આ બધું જ. 10 બાળકોને ગુમાવી દીધું અને ફરીથી યહોવાએ 10 બાળકો તેને આપી દીધા અને એક દિવસ બધી જ વસ્તુઓનો બમણો આશીર્વાદ મળ્યો. તો અંતમાં શું થયું? ભલાઈ. આજે તો પ્રભુ કહે છે બધી વાતો મળીને ભલાઈને જ ઉત્પન્ન કરે છે. તો અય્યુબના જીવનમાં યહોવાએ આની કેમ અનુમતિ આપી? તેને બમણો આશીર્વાદ આપવાનો હતો, આનાથી પણ વધારે આશીર્વાદ આપવાનો છે. આવી રીતે યહોવાએ ચાહ્યું. તેના માટે કષ્ટના માર્ગ પર ચાલવાથી જ આશીર્વાદ મળે છે. પરીક્ષા લખશો તો જ આગળના ધોરણમાં તમે જઈ શકશો ને. પરીક્ષા આપ્યા વગર તમે કેવી રીતે આગળના ધોરણમાં જઈ શકો છો? એક્ઝામ લખ્યા વગર તમે કેવી રીતે ડિગ્રી પ્રાપ્ત કરી શકશો? તો પરીક્ષા કસોટીના માર્ગ પર ચાલવાથી જ તમે આશીર્વાદ પ્રાપ્ત કરી શકશો. એટલા માટે પ્રભુ તેવા માર્ગ પર ચલાવીને તેને બમણો આશીર્વાદ આપે છે. શેતાને વિચાર્યું તેનું જીવન સમાપ્ત થઈ ગયું. વિચાર્યું આની સાથે જ અય્યુબનું ઇતિહાસ તે ખત્મ થઈ જશે. પરંતુ પરમેશ્વરે તેના માટે એક નવી શરૂઆત કરી. તમારા જીવનમાં પણ કરશે. તમે જે પણ ગુમાવ્યું છે તે તમે પાછું મેળવશો. તમારું માન સન્માન પાછું ફરીને આવશે. મજાક ઉડાવવાવાળા લોકોની વચ્ચે પરમેશ્વર તમને શ્રેષ્ઠ બનાવશે. પરંતુ તેનું કારણ શું છે તેના વિશે તમારે વિચારવું પડશે. શહેરમાં એક ભાઈ વ્યવસાય કરતો હતો. તે મને મળવા માટે આવ્યો. તે પરમેશ્વરની સંતાન છે, પ્રાર્થના કરે છે, પ્રભુની સેવકાઈ પણ કરે છે. સેવકાઈનો ભાર ઉચકવા વાળો તે પ્રભુનું પસંદનું જીવન જીવી રહ્યો હતો. પ્રભુના આશીર્વાદથી વ્યવસાય સારો ચાલી રહ્યો હતો. એક દિવસ જ્યારે તે મને મળવા આવ્યો, તેણે કહ્યું બધું જતું રહ્યું. મેં બધું જ ગુમાવી દીધું. વ્યવસાય જતો રહ્યો, આવક જતું રહ્યું, જે પાસે તું તે બધું જ જતું રહ્યું છે. હવે કંઈ જ નથી, હું કશું કરી શકતો નથી. આવી પરિસ્થિતિ. તો મને ખૂબ આશ્ચર્ય થયો કે આ તો પ્રભુને ખૂબ જ પ્રેમ, પ્રભુ પર વિશ્વાસ રાખતો હતો. સેવકાઈમાં ખૂબ જ સહાયતા પણ કરતો હતો. એટલું જ નહીં, તે સ્વયં પણ રવિવારના દિવસે જે સભાઓ થાય છે તેમાં તે જતો હતો. તો પછી તેની સાથે આવું કેમ થયું? પરંતુ તેણે હસીને મને કહ્યું કે ભાઈ, આ બધું ભલાઈ માટે જ છે. કેમ કે આજકાલ હું ખૂબ જ આનંદિત છું. આ શું બોલી રહ્યા છો તમે? કહ્યું કે બધું જ ગુમાવી દીધું છે. વ્યવસાય નથી, કોઈ કામ નથી, કોઈ આવક નથી. તો પછી તમે કેમ આટલા ખુશ છો? પહેલા મારી પાસે કંઈ ન હતું. પ્રભુએ આશીર્વાદ આપીને મને ઉન્નતિ આપી. મેં પ્રભુને ખૂબ જ પ્રેમ કર્યો, પ્રાર્થનાઓ કરી. શરૂઆતમાં 2 કલાક પ્રાર્થના કર્યા પછી જ વ્યવસાય માટે જતો હતો. અને રવિવારના દિવસે કોઈ વ્યવસાય કરતો ન હતો. ચૂક્યા વગર ચર્ચ જતો હતો. અને રવિવારે સાંજે સભાઓમાં સાથે મળીને ગામમાં સેવકાઈ કરતો હતો. આવી રીતે હું ખૂબ જ ખુશ હતો. પ્રભુએ આશીર્વાદ આપીને મારા વ્યવસાયને ખૂબ જ વધારી દીધો. અને તેના કારણે હું વ્યસ્ત થઈ ગયો. સવારે સવારે ફોન આવતો, લોકો આવવા લાગતા હતા. એટલા માટે જે 2 કલાક પ્રાર્થના કરતો હતો તે ધીરે ધીરે ઓછું થઈ ગયું. પહેલા 1 કલાક, પછી અડધો કલાક અને અંતમાં 5 મિનિટ.
જતા જતા ઊભા થઈને એક વચન વાંચી લેતો, નાની પ્રાર્થના કરતો, ખૂબ જ વ્યસ્ત હતો વ્યવસાયમાં. તેવી મારી હાલત થઈ ગઈ હતી. રવિવારના દિવસે સવારે સવારે ચર્ચ જતો, તેના પછી વ્યવસાયમાં જતો, હવે સેવકાઈમાં પણ જતો ન હતો. અને દર અઠવાડિયે ચર્ચ જવાવાળો હું મહિનામાં એક વાર જતો હતો. એટલા માટે હું મારા આત્મિક જીવનમાં એકદમ પાછળ હટી ગયો હતો. પ્રભુએ મારા ઉપર પ્રેમ રાખીને તેને જ નથી છોડવો, નહીં તો આ નર્કમાં જતો રહેશે. આવી પરિસ્થિતિમાં પ્રભુએ મને જો પણ આપ્યું હતું તે બધું પાછું લઈ લીધું. અને હવે મારી પાસે સમય જ છે. પ્રાર્થના કરવા માટે, બાઇબલ વાંચવા માટે સમય છે. પ્રભુ સાથે જોડાઈને રહેવા માટે મારા પાસે એક સારો સમય છે. એટલા માટે હું ખૂબ જ ખુશ છું. ભલે હું સંસારના કાર્યમાં અસફળ થયો, પરંતુ આત્મિક જીવનમાં મેં આશીર્વાદ પ્રાપ્ત કર્યો. આવી રીતે કહ્યું. તો આવી રીતે કેમ પ્રભુ કેટલીક વાર અનુમતિ આપે છે? સંસારિક રૂપમાં આશીર્વાદ આપવાના બદલે તમારા આત્મિક જીવનમાં પ્રભુ આશીર્વાદ આપવા ઈચ્છે છે. મારી પ્રાર્થના છે, આત્મિક ઉન્નતિ તરફ બધી બાબતોમાં ઉન્નતિ કરો અને સ્વસ્થ રહો. આ પ્રકારે પ્રભુનું વચન કહી રહ્યું છે કે તમારી આત્મા જે પરમેશ્વર સાથે જોડાયેલ છે, તેમાં જો કોઈ કમી આવી જાય છે તો તમને ફરીથી યોગ્ય બનાવવા માટે પ્રભુ કેટલીક સંકટ, વિપત્તિ, નિંદાઓને અનુમતિ આપે છે. તમે તમારી તપાસ કરીને ફરીથી જૂની અવસ્થામાં પાછા ફરો કે પહેલા તમે પ્રભુને કેટલો પ્રેમ કરતા હતા, પ્રાર્થના કરતા હતા, કેટલી સેવકાઈ કરતા હતા, ત્યાં ફરીથી આવો. હવે આ ભાઈને જ જુઓ, તેમણે ફરીથી પરમેશ્વર સાથે મેલમિલાપ કર્યો. આવી રીતે જ મહિના વીતી ગયા અને ફરીથી મળ્યા ત્યારે મને કહ્યું કે ભાઈ, પહેલા કરતાં પણ વધારે આશીર્વાદ આપીને યહોવાએ મને રાખ્યો છે. કેવળ આટલું જ નહીં, મેં જે પણ ગુમાવ્યું છે તે પાછું આપી દીધું. અને તે સિવાય પણ આશીર્વાદ આપીને મારા વ્યવસાયને હવે તે સારી રીતે ચલાવે છે. પરંતુ હવે હું પ્રભુને જે સમય આપું છું તેમાં કોઈ પણ કમી આવવા દેતો નથી. તેમાં હું સચેત રહું છું. રવિવાર આવતાની સાથે પહેલા ચર્ચ, પછી સેવકાઈ, તેના સિવાય કશે જતો નથી. હું ખૂબ જ સાવધાન રહું છું. આવું આનંદિત થઈને કહ્યું. તો જે અંત છે તે ભલાઈમાં બદલી જાય છે. આત્મિક જીવન વ્યવસ્થિત થતાની સાથે જ સંસારિક જીવનમાં જે ગુમાવ્યું હતું તે બધું પાછું મળી જાય છે. તમારા જીવનમાં આવું કેમ છે તમે વિચારીને જુઓ. તમારી પ્રાર્થનાનું જીવન બરાબર છે, બાઇબલનું જે ધ્યાન કરો છો તે બધું બરાબર છે, જે પ્રભુને આપવાનું છે તે બધું આપો છો, સમય આપો છો, મહેનતનો કેટલોક ભાગ આપો છો. કેમ કે એ માટે જ હોય છે આ વિપત્તિઓ, નુકસાન, નોકરી ગુમાવવી, વ્યવસાય ગુમાવવો, આવક ગુમાવવો. કેમ કે પ્રભુએ અંતમાં તમારા માટે ભલાઈ રાખી છે. હવે જેવી રીતે મેલમિલાપ કરશો તો 2 ગણો આશીર્વાદ તમે પ્રાપ્ત કરશો. બધી વાતો ભલાઈ માટે જ થાય છે, ઠીક છે ને? હજુ એક વ્યક્તિ વિશે આપણે જોઈએ છીએ, તે છે યુસુફ. યુસુફના વિષયમાં ઉત્પત્તિમાં આપણે વાંચીએ છીએ. આ યુસુફ જ્યારે એક યુવાન છોકરો હતો ત્યારે જ તેણે પ્રભુ સાથે જીવવાનો અનુભવ પ્રાપ્ત કર્યો. એટલા માટે જ તો તેના સ્વપ્નમાં પ્રભુ તેની સાથે વાત કરે છે કે આવનાર દિવસે શું થશે, તારે માટે શું ઉન્નતિ રાખેલ છે. આ બધું તેના સ્વપ્નમાં આવીને પ્રભુ તેને બતાવવા લાગ્યા અને તે જોઈને યુસુફ ખૂબ જ આનંદિત થયો. આ પ્રકારે એક આશીર્વાદિત સ્વપ્નો અને ભવિષ્યવાણીઓ, પોતાના ભવિષ્ય વિશે તેણે દર્શન કર્યો. આવું બધું યુસુફના જીવનમાં તેના પોતાના સગા ભાઈઓ તેને શત્રુ માનતા હતા, ત્યાં સુધી કે તેની હત્યા કરવા માટે પણ દુશ્મનાવટ કાઢે છે. તેના પોતાના સગા ભાઈઓ એટલું જ નહીં, તેને વેચી નાખે છે. મિસર જવાવાળા વ્યાપારીની પાસે તેને ગુલામ બનાવવા માટે તેને વેચી નાખે છે. તેના પિતા ખૂબ જ અમીર હતા, કરોડપતિ, એક મોટું પરિવાર, તેને ખૂબ જ પ્રેમ કરતા હતા. તેને પિતાથી અલગ કરવામાં આવ્યું. નાની જ ઉંમરે પોતાની માને ગુમાવી દીધું. પોતાના પિતાનો પ્રેમ પણ ગુમાવીને બીજા લોકોથી પણ અલગ થઈને લઈ જવામાં આવ્યો મિસર દેશમાં. એક ઘરમાં દાસ બનીને કામ કર્યું. મનમાં સવાલ ઉઠ્યો કે પ્રભુએ સ્વપ્નમાં કેટલું બધું બતાવ્યું, મને દર્શન આપ્યું, મને મારા ભવિષ્ય માટે બતાવ્યું, પરંતુ ખબર નહીં મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. આ પ્રકારે એક દાસત્વની પરિસ્થિતિ, ત્યાં પણ જો તેના પર જૂઠો આરોપ, તેને ફસાવવામાં આવ્યું. પાપથી દૂર રહેવા માટે તે ભાગ્યો કે હું આવા પાપો કરીશ નહીં, પરંતુ તેના ઉપર એક જૂઠો આરોપ લગાવીને તેને જેલમાં નાખી દીધો. જંજીરોથી તેને બાંધવામાં આવ્યું અને જેલમાં નાખવામાં આવ્યું. તે દિવસોમાં મિસરમાં કહેવામાં આવતું હતું કાલકોઠરી, તો તેવી કાલકોઠરીમાં તેને નાખવામાં આવ્યું. એટલે કે એવી એક જેલ જેમાં કોઈ પણ સુવિધા રહેતી ન હતી. મૃત્યુ સુધી ત્યાં જ, બહાર નીકળવાનો કોઈ અવસર નથી. પરંતુ યુસુફની સાથે યહોવા હતા. તે બંદીગૃહોમાં પણ પ્રભુ તેની સાથે હતા. આવી રીતે બાઇબલમાં લખવામાં આવ્યું છે. તો પ્રભુની સાથે રહેતા આવું કેમ થાય છે? આ પ્રશ્ન ઉઠે છે. પ્રભુ સાથે છે ને, તો પછી કેમ તેમણે દાસ બનાવીને વેચી નાખ્યું? પ્રભુ એકદમ શાંત છે.
ઘરમાં દાસ બનાવી દીધું. પ્રભુ એકદમ જ શાંત છે. જે અપરાધ મેં કર્યો નથી તેવો જૂઠો આરોપ લગાવીને મને જેલમાં નાખી દીધો છે. પ્રભુ એકદમ શાંત છે. પ્રભુ સાથે છે. હા, પ્રભુ સાથે છે. પરંતુ પ્રભુ કહી રહ્યા છે કે અંતમાં ભલાઈ થશે. તો બધી વાતો તે ભલાઈ માટે જ થઈ રહી છે, પરંતુ આ માર્ગ પર ચાલવાનું છે. ત્યારે જ અંત તે આશીર્વાદિત રહેશે. આ પ્રકારે પ્રભુએ સ્વયં કહ્યું છે. હવે અંતમાં શું થાય છે તે તમે જુઓ. યુસુફને તે દેશનો પ્રધાનમંત્રી બનાવીને પદવી આપવામાં આવે છે. યુસુફને યહોવાએ ઉન્નત બનાવ્યું. તેને તે બંદીગૃહમાંથી બહાર લાવીને પ્રભુએ ઉચ્ચ સ્થાન પર બેસાડ્યું. આ જ ઘટના ઉત્પત્તિમાં આપણે વાંચીએ છીએ. તેમાં તેના પોતાના સગા ભાઈઓએ તેની હત્યા કરવા માટે ચાહી. જે ઘરમાં ભલાઈ કરી તે ઘરમાં જૂઠો આરોપ લગાવીને તેને જેલમાં નાખી દીધો. પરંતુ પરમેશ્વર આ બધું જોઈ રહ્યા હતા. તરત જ ચમત્કાર થયો નહીં, પરંતુ યુસુફને તે માર્ગ ઉપર ચાલવા માટે યહોવાએ અનુમતિ આપી. આજે પવિત્ર શાસ્ત્રમાં જોઈએ છીએ. ગીતશાસ્ત્ર 105માં 17 લઈને 19મી કલમ સુધી જ્યારે જોઈશું, યહોવાનું વચન તેની કસોટી કરતો રહ્યો. તેને લોખંડની સાંકળોથી બાંધીને તેને જેલમાં નાખ્યું. આ વચન તો પરમેશ્વર માણસોનું ભલું કરવા પહેલા, તેને ઉચ્ચ બનાવવા પહેલા પરમેશ્વર તેની કસોટી લે છે, પછી તેને બનાવે છે. તો યુસુફને અત્યાચારની વચ્ચેથી પસાર કરીને જ ઉચ્ચ બનાવ્યું. અને અંત, ઊંચાઈ, આશીર્વાદ, શ્રેષ્ઠતા. જેમણે જૂઠો આરોપ લગાવ્યો તે બધા અધિકારીઓ યુસુફની સામે આવીને પોતાનું માથું ઝુકાવીને ઊભા રહ્યા. જરા વિચાર કરી જુઓ, યહોવા આવું તમારા માટે પણ કરશે. હું એક પરિવારને જાણું છું. તેમાં પિતાએ પોતાના બાળકમાંથી એક છોકરાને અલગ કરી નાખ્યું, અને તે દીકરાને જુઓ, તેનું લગ્ન થઈ ગયું. બધા બાળકોનું લગ્ન થઈ ગયું. પિતા જ્યારે બધા બાળકોમાં સંપત્તિ આપે છે તો તે દીકરો તેને શરૂઆતથી પસંદ નથી, એટલે તને કશું પણ આપીશ નહીં, આવી રીતે બોલીને બધા બાળકોમાં સંપત્તિ વહેંચીને તેને ખાલી હાથ મોકલી દે છે. દીકરાને કેવું લાગ્યું હશે? પોતાનો સગો પિતા બીજા બાળકોની જેમ મને પ્રેમ કરતો નથી, વારસામાં ભાગ આપતો નથી. તેનો પોતાનો પરિવાર, પોતાના ભાઈ લોકો, તેમણે પણ એટલે કે ભાઈઓ અને પિતાઓ મળીને તેને સંપૂર્ણ રીતે ધિક્કારી દીધો. એકલો પડી ગયો. હવે ક્યાં જાઉં? કોની પાસે જાઉં? મારી પાસે કંઈ નથી. ત્યારે તેણે યહોવાને શોધ્યું. પ્રભુ પાસે જાય છે. હે પ્રભુ, મારા સગા પિતાએ મને કાઢી નાખ્યો છે. મારા સગા ભાઈઓનો પણ કોઈ સહારો નથી. મને ઘરમાંથી કાઢી નાખ્યો, મારા ઉપર જૂઠો આરોપ લગાવીને. હવે હું ક્યાં જાઉં? તમારા સિવાય મારું કોઈ પણ નથી. પ્રભુને તેના ઉપર તરસ આવે છે. તેના આશીર્વાદ આપીને એક નાનો વ્યવસાય કરાવ્યો. તને આશીર્વાદ આપું છું, આવી રીતે બોલીને યહોવાએ એક માર્ગ ખોલ્યો. તેને આશીર્વાદ આપ્યો. તે જ પિતા અને તેના ભાઈઓની આંખોની સામે જ પરમેશ્વરે ઉન્નત બનાવ્યો. તેમના કરતાં પણ વધારે આશીર્વાદ આપીને યહોવાએ ઊંચો બનાવ્યો. તેના આત્મિક જીવનમાં આશીર્વાદ આપીને અનેકો માટે તેને આશીર્વાદિત બનાવ્યો. હવે જુઓ, તેઓ માતા પિતા અને ભાઈ લોકો કેટલા વર્ષો વીત્યા પછી જ્યારે પરમેશ્વરે તેને આશીર્વાદ આપીને ઊંચાઈ પર બેસાડ્યો, તે જોઈને તેની સાથે મેલ મિલાપ કરવા માટે આવ્યા. પ્રભુ યુસુફના પરમેશ્વર તમારા જીવનમાં પણ અંતમાં ભલાઈ કરશે. આજે જે સમસ્યાઓનો સામનો કરો છો, તમારી એકલતાની પરિસ્થિતિ, મારું કોઈ નથી વિચારીને ચિંતાની પરિસ્થિતિ, આ બધું જોઈને તમે નિરાશ થશો નહીં. પ્રભુ તમારી સાથે છે. જ્યારે યુસુફ જેલમાં હતો ત્યારે પ્રભુ તેની સાથે હતા ને? તે જ પ્રભુ આ અત્યાચાર અને સંકટની વચ્ચે તમારી સાથે છે. અંત સારું જ રહેશે. બધી વાતો તે ભલાઈ માટે જ થઈ રહી છે, આમ પ્રભુ કહે છે. અહીં યુસુફ શું કહે છે તે જુઓ. ઉત્પત્તિ 50મો અધ્યાય તેની 20મી કલમમાં તેના સગા ભાઈઓએ પહેલા તેની હત્યા કરવા ચાહી, પછી તેને દાસ બનાવવા માટે વેચ્યો ને. હવે તેના જે સગા ભાઈઓ છે તેમણે યુસુફની સામે આવવું પડ્યું. તેમની અંદર એક ડર કે યુસુફ પ્રધાનમંત્રી બની ગયો છે. મિસરનો મોટો અધિકારી તે જ છે. રાજા પછી તેનું જ સ્થાન છે. અમે તેના ઉપર કેટલા બધા અત્યાચાર કર્યા છે, ખબર નહીં અમને કયું દંડ આપશે વિચારતા હતા. તો યુસુફે કહ્યું કે તે પોતાના ભાઈઓને જોઈને કહે છે, તમે મારી સાથે દુષ્ટતા કરવા ચાહી, પણ દેવની યોજના સારું કરવાની હતી કે જેથી ઘણા લોકોના જીવન બચી જાય. અને આજે એમ જ થયું છે. કેમ કે એક સમયે મિસર દેશમાં ખૂબ જ મોટો અકાળ, દુનિયાભરમાં અકાળ પડ્યો હતો. અને યુસુફને યહોવાએ એક સ્વપ્ન દ્વારા બતાવ્યું હતું કે યુસુફને બુદ્ધિ આપી અને અકાળના સમયે બચવાનો એક માર્ગ બતાવ્યો. અને યુસુફના દ્વારા આખા દેશની રક્ષા થઈ. કેટલાક દેશના લોકોની તેના દ્વારા પૂર્ણ સુરક્ષા થઈ. તે જ તો કહેવામાં આવ્યું છે.
અનેક લોકો માટે આશીર્વાદિત બને એવી રીતે યહોવાએ ભલાઈમાં બદલી નાખ્યું. તમે ભૂંડાઈ કરશો પરંતુ યહોવા તેને ભલાઈમાં બદલી નાખશે. તમારા જીવનમાં પણ થશે. તમારા પરિવારમાં ભૂંડાઈ કરી રહ્યા છે, નોકરીના સ્થળે કોઈ અન્યાય કરી રહ્યું છે, વ્યવસાયમાં તમારી વિરુદ્ધમાં ભૂંડું કરવાવાળા લોકો ઊભા થઈ ગયા છે. જ્યાં પણ તમે રહો છો ત્યાં તમારા ઉપર જૂઠો આરોપ લગાવીને ભૂંડાઈ કરીને તમને વશમાં કરવા ચાહે છે. તમે નિરાશ થશો નહીં. પ્રભુ કહે છે, મારા પુત્ર, બધી બાબતો ભલાઈ માટે જ થશે. તમે ભલાઈઓ જોવાના છો. હજુ સુધી ભૂંડાઈ જોઈ છે, હવે તું ભલાઈને જોશે, ઉન્નતિને જોશે. પ્રભુએ યુસુફને ઉન્નત બનાવીને જેવી રીતે તેને શ્રેષ્ઠ બનાવ્યું, તમે પણ શ્રેષ્ઠ બનશો. હજી એક ઘટના આપણે પવિત્ર શાસ્ત્રમાં જોઈ શકીએ છીએ. પ્રેરિતોના કૃત્યો તેના 16મા અધ્યાયમાં તમે જોઈ શકો છો. તેમાં પાઉલ નામનો એક પરમેશ્વરનો જન છે. તે લોકોની ભલાઈ કરે છે. જેવી રીતે ઈસુ ખ્રિસ્ત બધાનું ભલાઈ કરતા હતા, તેવી રીતે જ આ પાઉલ પણ બીમારોને સાજાપણું આપે છે. શૈતાનના સતાવેલા લોકોને છોડાવે છે, પ્રાર્થના કરે છે, ઈસુ વિશે બતાવે છે. ઘણા બધા લોકો પાપથી પોતાનું મન ફરાવીને નવું જન્મ પ્રાપ્ત કરે છે. તેઓ સાજાપણું મેળવે છે, શૈતાનના બંધનમાંથી છુટકારો મેળવે છે. આવી જ રીતે એકવાર ફિલિપી નગરમાં તે કહે છે કે શૈતાનથી સતાવેલી એક સ્ત્રી, તેના દ્વારા કેટલાક લોકો વ્યાપાર કરીને પૈસા કમાવે છે એવું તે કહે છે. આત્મા દ્વારા આવું કહેવું તે કોઈ ભવિષ્યવાણી નથી. ભવિષ્યવાણી તે હોય છે જે પરમેશ્વરની તરફથી આવે છે. જ્યોતિષ વિદ્યા તે શૈતાનની છે. શૈતાન એટલે કે દુષ્ટ આત્મા જ્યોતિષી બતાવે છે. તો આવી દુષ્ટ આત્માથી સતાવેલી એક દીકરીને પ્રભુ ઈસુના નામથી તે છુટકારો અપાવે છે. છુટકારો પ્રાપ્ત કરતાની સાથે જ ભવિષ્ય બતાવવાળી આત્મા જતી રહે છે. ભવિષ્ય બતાવતી નથી. તો તેના દ્વારા જે પૈસા કમાવતા હતા તેમને ગુસ્સો આવી ગયો અને તરત જ પાઉલ ઉપર એક જૂઠો આરોપ લગાવીને તે ત્યાંનો માહોલ બગાડે છે કે આ કોઈ બીજા ધર્મની વાત કરે છે. આવી રીતે બોલીને તેના ઉપર જૂઠો આરોપ લગાવીને તેને અધિકારીઓને સોંપી દે છે અને ત્યાંના પોલીસ વાળાઓએ તેના કપડાં ફાડી નાખ્યા. મારીને પીટીને તેને જેલમાં નાખી દીધો. તેના હાથ પગ બાંધીને તેને જેલમાં નાખી દે છે. તે અને તેના સાથે સિલાસ નામનો એક સહપ્રચારક હતો. હવે આ બંનેએ શું વિચાર્યું હશે કે અમે તો ભલું કરી રહ્યા હતા. ઈસુ વિશે બતાવ્યું અને શૈતાનની સતાવેલી એક દીકરીને છુટકારો મળે આવી રીતે કર્યું. તો પછી અમારી સાથે આવું કેમ થયું? સારું કરવા સાથે ભૂંડાઈ કેમ? મેં સારું તો કર્યું કે ઈસુ તમને પ્રેમ કરે છે, છુટકારો અપાવશે, લોકોને પાપથી છુટકારો આપે છે, દારૂડિયાઓનો ઉદ્ધાર થાય છે, શૈતાનના બંધનમાંથી છુટકારો મળે છે, અનેક લોકો મૃત્યુના બંધનમાંથી છુટકારો મેળવે છે. અમે ભલાઈ તો કરીએ છીએ ને, અમારો વિરોધ કરે છે કેમ? લોકો વિરોધમાં ઊભા થાય છે, અમને જેલમાં નાખે છે. આવી રીતે કેમ કરે છે? આવું જ છે. આપણે ભલાઈ કરશું તો આપણું ભૂંડું કરવાવાળા લોકો પણ છે, અધિકારી લોકો હોય છે, જૂઠો આરોપ લગાવવાવાળા લોકો હોય છે. એટલા માટે આપણે નિરાશ થવાનું નથી. અંતમાં ભલાઈ જ થશે. આ અત્યાચાર કેમ? અંતો તો સારો જ રહેશે. બધી વાતો ભલાઈ માટે જ થાય છે. એટલા માટે આવું થાય છે. ઉત્તરીય ભારતના એક પ્રદેશમાં એક સેવક છે જેને હું ઓળખું છું. તે કેટલીક સભાઓનું આયોજન કરવાવાળો એક બિશપ છે, ફાધર છે. એ ખૂબ જ સારો સેવક. તેના દ્વારા પરમેશ્વરે ચમત્કારોના ચિહ્નો બતાવ્યા. એટલા માટે ઘણા લોકોનો ઉદ્ધાર થયો અને સભા વિકસિત થઈ. તેના ઉપર કેટલાક લોકોએ ઈર્ષ્યાના કારણે આ ધર્મ પરિવર્તન કરાવવા માટે જબરજસ્તી ધર્મ બદલાવે છે. લોકોને દગો આપીને ધર્મ પરિવર્તન આપે છે. આવી રીતે જૂઠો આરોપ લગાવીને તેને પોલીસથી પકડાવીને જેલમાં બંધ કરી દે છે. હવે અદાલતમાં કેસ ચાલશે અને આ જલ્દીથી થતું નથી ને. કેસ ચાલતા ચાલતા 6 મહિના વીતી ગયા. અદાલતના કાર્યવાહીમાં તેને કહેવામાં આવ્યું તેના ઉપર કોઈ આરોપ નથી. કોઈએ પણ કેસ કર્યો નથી કે તેણે મારું ધર્મ પરિવર્તન કર્યું છે. કોઈએ ઈર્ષ્યાના કારણે જબરજસ્તી તેના ઉપર જૂઠો આરોપ લગાવીને ફસાવ્યું છે. તો 6 મહિના સુધી કેસ ચાલ્યા પછી તે છૂટી ગયા. હવે તેમણે કોઈ ખોટું કામ કર્યું ન હતું તો પણ 6 મહિના જેલમાં રહ્યા. આ સાંભળીને અમને પણ દુઃખ થાય છે. જો કે ન્યાયાધીશે કહ્યું કે આણે કોઈ ભૂલ કરી નથી અને પછી છોડી દીધા. તો આવી રીતે જૂઠા આરોપ લગાવીને સેવક અને સેવકાઈઓને બંધ કરાવવાવાળા અધિકારીઓ છે, જેઓ અધિકાર રાખે છે તેઓ આ દેશમાં આજકાલ ખૂબ જ વધી ગયા છે. આવી રીતે તમારી સાથે જો થાય છે તો તમે નિરાશ થશો નહીં. તમે બિલકુલ ડરશો નહીં. અંતમાં ભલું જ થશે. આ બિશપ જ્યારે બહાર આવ્યા તો બધા લોકોએ આવીને ખૂબ જ દુઃખી થઈને કહ્યું કે તમને 6 મહિના સુધી જેલમાં રાખવામાં આવ્યો. તમે કોઈ ભૂલ ન કરી હતી. આ વાત અદાલતમાં સાબિત થઈ ગઈ છે.
તો તેમણે હસીને કહ્યું કે બધું સારા માટે જ થાય છે. આ તમે શું કહી રહ્યા છો? મેં કહ્યું કે હું જેલમાં ખૂબ જ ખુશ હતો. આવું કેવી રીતે તમારા ઉપર જૂઠો આરોપ લગાવીને તમને જેલમાં બંધ કર્યો? તો ખુશ કેવી રીતે? અમે જેલમાં આટલા બધા લોકો હતા. મેં તેમને ઈસુ વિશે બતાવ્યું. ત્યાં કેટલાકનો ઉદ્ધાર થયો. તેમણે મારી સાથે પ્રાર્થના કરી. હવે તેઓ પણ આત્મિક જીવનમાં પ્રભુની સંતાન બની ગયા છે. તેનાથી હું ખૂબ ખુશ છું. તો જો હું જેલમાં ન ગયો હોત તો તેમને ઈસુ વિશે કોણ કહેતું? પ્રભુએ તેમને શુભ સંદેશ આપીને તેમનો ઉદ્ધાર કરવા માટે જ મારા માટે આવા એક કાર્યની અનુમતિ આપીને મને એક અપરાધી બનાવીને જેલમાં મોકલ્યું હતું. તો બધી વાતો ભલાઈ માટે જ થાય છે, ભૂંડાઈ માટે નહીં. તમારા જીવનમાં પણ આજે અત્યાચાર, સંકટ, ઉપદ્રવ શુભ સંદેશ આપવાના કારણે અથવા સેવકાઈના કારણે આવ્યા હશે. તમે બીશો નહીં. જ્યારે આ પાઉલ જેલમાં ગયો તો કેવા પ્રકારના આશીર્વાદ મળ્યા. જેઓ જેલમાં હતા તેમનો ઉદ્ધાર થયો. તમે પ્રેરિતોના કૃત્યો 16મો અધ્યાય વાંચીને જુઓ. પ્રભુ ઉતરીને આવે છે. અડધી રાત્રે પાઉલ અને સિલાસ પરમેશ્વરના ગીત ગાઈને પ્રાર્થના કરતા હતા અને ત્યારે જ જેવી રીતે યહોવાની ઉપસ્થિતિ થઈ, બંદીગૃહની નીંવ તે કંપી જાય છે. બધા દ્વાર ખુલી જાય છે. બધાના બંધન ખુલી ગયા. ત્યાંથી બધા છૂટી ગયા અને ત્યારે જ જેલમાં બંધ હતા. કહેવા લાગ્યા, પ્રભુ ઉદ્ધાર પ્રાપ્ત કરવા માટે હું શું કરું? તો જેલમાં કેદીઓ ઉદ્ધાર પ્રાપ્ત કરે એટલા માટે યહોવાએ તેમને ત્યાં મોકલ્યો. તો જેલની અંદર જેટલા પણ કેદી લોકો હતા, જ્યારે ભજન કરતા હતા, પ્રાર્થના કરતા હતા, ત્યારે બધા સાંભળતા હતા. બધાને છુટકારો મળ્યો. આવી રીતે આપણે પવિત્ર શાસ્ત્રમાં જોઈએ છીએ. તો જેલમાં જેઓ બંધ હતા તેમનો ઉદ્ધાર થાય, તેમના પરિવારનો ઉદ્ધાર થાય. જેલમાં જેટલા પણ લોકો છે તેઓ ઈસુને સ્વીકાર કરે. એટલા જ માટે યહોવાએ આ ઉપદ્રવને અનુમતિ આપી. તેટલા માટે કે બધી વાતો ભલાઈ માટે જ થાય છે. એટલા માટે સેવકાઈમાં જે અત્યાચાર, નિંદા, સંકટ, આ બધાથી નિરાશ ન થાવ. અંતમાં ભલાઈ જ થશે. એના માટે જ પ્રભુ આ વચન આપે છે કે બધી બાબતો ભલાઈ માટે જ થાય છે. તમને જોઈને કહે છે, મારા પુત્ર, મારી પુત્રી, તમે નિરાશ ન થાઓ. આજે ભલાઈ છે તે ક્યારે થશે? એ જ તો આજે જ આ સમયે પ્રભુ તમારા માટે ભલાઈ કરે તે માટે પેલા જે પણ કાર્ય ઘટી રહ્યા છે તે માટે પરમેશ્વરની સ્તુતિ કરો. નુકસાન માટે પરમેશ્વર તમારી સ્તુતિ થાવ. અત્યાચાર માટે પ્રભુ તમારી સ્તુતિ થાવ. આ ઉપદ્રવ માટે તમારી સ્તુતિ થાવ. જૂઠા આરોપો માટે તમારી સ્તુતિ થાવ. આ બધી બાબતો ભલાઈ માટે જ યહોવા કરી રહ્યા છે. આવી રીતે બોલીને સ્તુતિ કરો. તરત જ ચમત્કાર થશે અને બધું ભલાઈમાં પરિવર્તિત થઈ જશે. હવે પ્રાર્થના કરીએ. પ્રભુને જોઈને આપણે કહીશું, તમે જો છે અયુબનું ધ્યાન કરો અને યુસુફનું ધ્યાન કરો અને પ્રેરિત પાઉલનું ધ્યાન કરો. ઠીક છે. હવે આવી રીતે જ આંખો બંધ કરીને પ્રભુને જોઈને કહો, પરમેશ્વર પિતા, બધી બાબતો ભલાઈ માટે જ થાય છે. આ વચન ઉપર વિશ્વાસ રાખીને તમે આપેલા આ વચનને હું પોતાનું બનાવું છું. આ વચન મારા માટે છે. મારા જીવનમાં થવાવાળા બધા જ અત્યાચાર, ઉપદ્રવ, સંકટ, નિંદાઓ, જૂઠા આરોપો, જે ઉપદ્રવ છે તે બધું જ ભલાઈ માટે જ થઈ રહ્યું છે. મારા જીવનમાં આવું કંઈ પણ થઈ શકતું નથી જે તમે જાણતા નથી. તમે દરેક બાબતનું ધ્યાન રાખો છો. તમારી સ્તુતિ થાવ, સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. હું મનથી તમારી સ્તુતિ કરું છું. અંતમાં ભલાઈ જ થશે. તેના ઉપર હું વિશ્વાસ રાખું છું. તમારા વચન અનુસાર અંતમાં ભલાઈ જ થશે. અંતમાં ભલાઈ જોઈશ. તે બદલ તમારી સ્તુતિ થાવ. પ્રભુ, મને ફરીથી આશીર્વાદ આપીને જે પણ ગુમાવ્યું છે તે મને ફરીથી આપી રહ્યા છો તે બદલ સ્તુતિ થાવ. ઊંચાઈને નિશ્ચિત કરો છો તે બદલ સ્તુતિ થાવ. અનેક આત્માઓનું ખોવાયેલું પરત આપવા બદલ સ્તુતિ થાવ. ઈસુના નામથી હું આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યો છું. હવે હું ચિંતા કરીશ નહીં, નિરાશ થઈશ નહીં, બિલકુલ તૂટીશ નહીં. બધી બાબતો ભલાઈ માટે જ થાય છે. મેં જે પણ ગુમાવ્યું છે તે પરત મેળવવાનો છું. હું તેના માટે મેલ મિલાપ કરું છું. પ્રભુ, સમર્પિત થઈને પ્રાર્થના કરવાવાળા દીકરાને સ્પર્શ કરો, દીકરીને સ્પર્શ કરો. આજના દિવસથી જ ચમત્કાર થવાના શરૂ થઈ જાય. આજથી જ ભલાઈના કાર્યો થવાના શરૂ થઈ જાય. બધી રૂકાવટો દૂર થઈ જાય. ભલાઈ જોઈને પ્રસન્ન થાય એવી રીતે યહોવા આશીર્વાદ આપીને તમારી સ્તુતિ કરી શકે આવી રીતે કૃપા આપીને તેમને તમે ચલાવો. આશીર્વાદ આપ્યા છે તે બદલ સ્તુતિ થાવ, સ્તુતિ થાવ. ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાર્થના કરીએ છીએ પરમેશ્વર પિતા. આમેન, આમેન. મારા વાલા પ્રિયો, પ્રભુએ તમારી પ્રાર્થના સાંભળી, તમારા માટે ચમત્કાર પણ કર્યો. વિશ્વાસ કરો છો? દરરોજ આ વચનને બોલીને
બધી બાબતો ભલાઈ માટે થાય છે, હું નિરાશ થઈશ નહીં, અંતમાં ભલાઈ જ થશે. આવી રીતે બોલીને સ્તુતિ કરો. તમે ચમત્કાર જોશો. આમેન. For further details and prayer support, contact Jesus Redeems Ministries, Nalumavadi, Tuticorin District, 628211. Our phone number 04435454545. Email info@jesusredeems.org. Our website www.jesusredeems.com. God bless you.